અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત અને સંચાલિત પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા ચાલુ વર્ષના વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહ સ્પર્શ સ્પંદન શીર્ષક હેઠળ યોજાયેલ આ સાંસ્કૃતિક મહોત્સવમાં આજરોજ બપોરે અંકલેશ્વરના જીનવાલા કમ્પાઉન્ડ સ્થિત મા શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર મનોરંજક અને સંદેશાત્મક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લાંબા સમયથી ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે અંકલેશ્વર શ્રોફ ગ્રુપના ડાયરેક્ટર મનીષ શ્રોફ, પુણે સ્થિત વીઈએલ કંપનીના હેડ ઓફ એન્જિનિયરિંગ પ્રમોદ ચૌધરી તેમજ ઓસ્ટ્રેલિયાની રોયલ બ્રિસ્બેન હોસ્પિટલના હિમોડાયાલિસિસ યુનિટના મેનેજર શ્રીમતી નીતુ ઠક્કર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના ગૌરવવંતા અતિથિઓ તરીકે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ બીપી શાહ, ઉપપ્રમુખ હરીશ જોશી અને માનદ મંત્રી ડોક્ટર એમજી પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રીમતી મીનાક્ષી ભારદ્વાજ અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓનું મંચ પૂરું પાડવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાના મેનેજમેન્ટ અને સ્ટાફ દ્વારા તમામ વાલીઓ તેમજ શિક્ષણ પ્રેમી જનતાને આ સ્નેહમિલન અને સાંસ્કૃતિક સંધ્યામાં સહભાગી થવા બદલ પ્રોગ્રામના અંતે